આજના લેક્ચરમાં ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાર્ટ 1માં આજે આપણે ડિસ્કસ કરીશું ભારતની ભૂપૃષ્ઠ રચના અને ખાસ કરીને વ્યૂહાત્મક સ્થાન ભારતનું સમગ્ર વિશ્વમાં. ગઈકાલ સુધી આપણે ડિસ્કસ કરેલું કે ભારત પૂર્વ ગોળાર્ધમાં સૌથી અગત્યનું અને એકદમ મોકાનું સ્થાન ધરાવે છે અને એનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, કેમ કે દુનિયાના ઘણા બધા દેશોની વચ્ચેનું આ એક સ્થાન છે. દરિયા કિનારામાં મધ્યમાં સ્થાન છે, 3 બાજુ સમુદ્ર છે, એટલે વેપાર કરવા માટે પણ અનુકૂળ છે એવું કીધેલું. વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવા, કેમ કે જળ માર્ગે બધો વેપાર થતો અને એમાં સમુદ્રનું મહત્ત્વનું યોગદાન રહ્યું. હિન્દ મહાસાગર કીધેલું ને, હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને, એના ઉપરના માથાના સ્થાને બરાબર મથાળે ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા શબ્દ ધ્યાન રાખજો. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, પૂર્વ આફ્રિકા, આ પૂર્વની બાજુ આખો આફ્રિકા ખંડ આવેલો છે. પછી ખાસ કરીને આપણે જોઈએ તો પશ્ચિમ એશિયાનો આ ભાગ કહેવાય. એશિયા ખંડનો પશ્ચિમી ભાગ પશ્ચિમ એશિયા, અને દક્ષિણ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો. પણ કયા માર્ગે રહ્યો? સમુદ્ર માર્ગે રહ્યો. ધ્યાન રાખજો બરાબર. પ્રાચીન કાળથી ભારતનો આ સંબંધ કયા માર્ગે રહેલો છે? સમુદ્ર માર્ગે રહેલો છે. થોડું આગળ જતા રહ્યા હતા. સમુદ્ર માર્ગે રહેલો છે બરાબર. અને પરિણામે ભારતે આ દેશોની સાથે, જ્યાં દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આ બધા દેશોની સાથે ભારતે ઘનિષ્ઠ સાંસ્કૃતિક એટલે જીવન ધોરણના સંબંધો, વ્યાપારિક સંબંધો બરાબર, ધાર્મિક બાબતોના યોગદાન, આ વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. અને હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, કેમ કે 3 બાજુ આખો સમુદ્ર છે. એક બાજુ અરબી સમુદ્ર, બંગાળાની ખાડી, નીચે હિન્દ મહાસાગર બરાબર, એના જેવી તટીય સીમા નથી. અને ભારતના મહત્ત્વના કારણે જ એક મહાસાગરનું નામ આપણે શું પાડ્યું છે? હિન્દ મહાસાગર. એટલે આના પરથી જ કયા મહાસાગરનું નામ પડ્યું? હિન્દ મહાસાગર. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. હવે અહીંયાથી શરૂ કરીએ. ઈસવીસન 1869માં ધ્યાન રાખજો, સુએજ નહેર શરૂ થઈ યુરોપ અને ભારત વચ્ચે. સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ આ બંને વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું સમુદ્ર માર્ગે. કઈ નહેર શરૂ થવાથી? સુએજ નહેર. ધ્યાન રાખજો, ભારત અને યુરોપ વચ્ચેનું આખું અંતર 7,000 કિલોમીટર ઘટી ગયું. અને પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી ઠેક આફ્રિકા સુધી, આ શબ્દ ધ્યાન રાખજો. આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયાથી અહીંયા આપણે સમજી શકીશું, ઓસ્ટ્રેલિયાથી ઠેક આફ્રિકા સુધીનું જે અંતર છે અને આ યુરોપ સુધીનું જે અંતર છે એ 2500 કિલોમીટર કે 7,000 કિલોમીટર સુધીનું ઘટી ગયું છે. શબ્દ ધ્યાન રાખજો બરાબર. એટલે આટલા 1000 કિલોમીટર ઘટી ગયું. અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો એ બધા ક્યાંથી પસાર થાય છે? હિન્દ મહાસાગર. એટલે કે પૂર્વથી માંડીને પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકા સુધી બરાબર, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આખા યુરોપને જોડતા બધા જળમાર્ગો ક્યાં થઈને જાય છે? હિન્દ મહાસાગર. વચ્ચે હિન્દ મહાસાગર આવે. અને મેં હમણાં જ કીધું, દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ
દક્ષિણ આફ્રિકા જે ભારતની પશ્ચિમે છે થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ, સુએઝ નહેર જે હમણાં કીધું એ બંને ક્યાંથી પસાર થાય છે? ભારત પાસેથી પસાર થાય. અને જે માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્ર ધુની, બરાબર, એ માર્ગની વચ્ચેથી ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રી ધુની થઈ ઠેક પેસેફિક મહાસાગર જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની નીચે છે, પેસેફિક મહાસાગર પસાર કરી, મેં કીધું ને, કેનેડા અને યુએસ એટલે અમેરિકા સુધી પહોંચી જાય છે. ઇન્ડોનેશિયાની સામુદ્ર ધુની જે આપણે કીધેલું એ અહીંયાથી શરૂ કરી આખી આપણે એવું કહીએ છીએ કે અહીંયાથી પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ આગળ વધી ઠેક ક્યાં સુધી પહોંચે છે? દક્ષિણ અમેરિકા સુધી, કેનેડા સુધી પહોંચે છે, બરાબર, પેસેફિક મહાસાગર. અને ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી રહેલો છે. વસ્તુ અને વિચારો, ખાલી વસ્તુઓનો વેપાર નહીં પણ આપણે સાંસ્કૃતિક વાત કરીએ એટલે વિચારોનું આદાન પ્રદાન પણ, આપણી સંસ્કૃતિના ધાર્મિક વિચારો, રાજકીય વિચારો, એનું આદાન પ્રદાન પણ પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. અને આ જ પ્રમાણે આપણા ઉપનિષદ, આપણા ધાર્મિક ગ્રંથો છે, ઉપનિષદો છે, રામાયણ છે, મહાભારત છે, પછી આપણી પંચતંત્રની વાર્તાઓ છે, બરાબર, પછી આપણી યુનાની અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ છે, આ ભારતીય અંગ એટલે કે ગણિત અને આ બધું અંગ 0 થી 1 અને 10 સુધી, 9 સુધીના, અને દશાંશ પદ્ધતિ, આ બધા વિચારો, બધી પદ્ધતિ વિશ્વના વિભિન્ન માર્ગો સુધી કોને પહોંચાડ્યા છે? ભારતે પહોંચાડ્યા. દુનિયાને 0ની ભેટ, 1 થી 9ના આંકડાની ભેટ ભારતે જ આપી છે. ઘણી બધી ચિકિત્સા પદ્ધતિ, આયુર્વેદ પદ્ધતિ, ઉપચાર પદ્ધતિ પણ ભારતે શીખવાડી છે. અને આ બધું આ માર્ગો દ્વારા જ દુનિયાના દેશોમાં પહોંચ્યું છે. હવે આપણે વાત કરીએ ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અને ભારતમાં અત્યારે આપણે વર્તમાન વાત કરીએ તો ભારતમાં 29 રાજ્યો, યાદ રાખજો, અને દિલ્હીનું રાજ્ય એક રાજધાની પ્રદેશ તરીકે ઓળખાય છે. 29 રાજ્યો અને રાજધાની પ્રદેશ અને કેટલા? 6 સંઘ શાસિત પ્રદેશો છે, યુનિયન ટેરેટરી જેને આપણે. 29 રાજ્યો, દિલ્હીનું એક રાજકીય પ્રદેશ અને 6 સંઘ શાસિત પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. દિલ્હીનું એક રાજ્ય, એક રાષ્ટ્રીય રાજધાની કહેવાય અને 6 સંઘ શાસિત. પણ આ બાબત તમને જે અહીંયા બ્રેકેટમાં આપી છે ધ્યાન રાખજો. 2 જૂન 2014થી તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ પડ્યું. પહેલાં તેલંગાણા શેમાં ગણાતું હતું? તેલંગાણા શેમાંથી ગણાતું હતું? આંધ્રપ્રદેશ. આ રહ્યું નીચે અહીંયા બતાવેલું છે આંધ્રપ્રદેશ, એમાંથી તેલંગાણા શું પડ્યું? અલગ પડ્યું, જે અહીંયા તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે, બરાબર. તેલંગાણા અહીંયા કોનામાંથી અલગ પડ્યું? આંધ્રપ્રદેશ. બાકી પહેલાં બંને એક જ હતા, બરાબર. 29મું રાજ્ય બન્યું અને છે એ મેગા સિટી છે. મેગા સિટી આખું બન્યું છે. ભારતની જમીન સીમા, આમ જમીન સીમાની વાત કરીએ તો ઉત્તરથી પશ્ચિમમાં ઠેક પાકિસ્તાન સુધી અને અફઘાનિસ્તાન સુધી આખી જમીન સીમા છે. અને ઉત્તર પૂર્વની વાત કરીએ તો ઉત્તર પૂર્વમાં ભારતની જમીન સીમા ચીન અને નેપાળ સુધી, ચીન, નેપાળ, ભૂતાન, આ બધા દેશો સુધી ભારતની પૂર્વની જમીન સીમા. અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ, આ રહ્યું મ્યાનમાર અને બાંગ્લાદેશ, ત્યાં સુધી ભારત પૂર્વની જમીન સીમા જોડાયેલી છે. પશ્ચિમમાં ક્યાં સુધી? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી. અને પૂર્વમાં ક્યાં સુધી? ચીન છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે અને ઠેક મ્યાનમાર સુધી આ બધી જમીન સીમાઓ જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે, દક્ષિણ દિશાની વાત કરીએ, સમુદ્ર કિનારે આપણા પડોશી દેશ શ્રીલંકા અને માલદીવ આવેલા છે. આ બે પડોશી દેશ છે, શ્રીલંકા અને માલદીવ. આપણા બંને પડોશી દેશો કહેવાય દક્ષિણ કિનારે. અને ભારત અને શ્રીલંકા
પાલ્કની સામુદ્ર ધુની, યાદ રાખજો, પલ્ક કહે છે ઘણા પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળેલા છે. બરાબર, આ શેના કારણે બંને અલગ પડેલા છે? પાલ્કની સામુદ્ર ધુની અને મન્નારના અખાતને કારણે ભારત અને શ્રીલંકા બંને અલગ પડેલા છે. જે વચ્ચે આ લીટી દેખાડેલી છે એ સામુદ્ર ધુની છે પાલ્કની, એને કારણે અલગ પડેલા છે. અને અરબ મહાસાગરની વાત કરીએ તો અરબ મહાસાગરમાં લક્ષદ્વીપના ટાપુ આવેલા છે. આ રહ્યા, આ અરબ મહાસાગર રહ્યો અને એમાં આ લક્ષદ્વીપના વિભિન્ન ટાપુઓ ત્યાં આવેલા છે. બરાબર, જ્યારે બંગાળાની ખાડીની વાત કરીએ તો બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબારના એ શું આવેલા છે? ટાપુઓ આવેલા છે. ધ્યાન રાખજો. બરાબર, અંડમાન અને નિકોબારના ટાપુઓ ક્યાં આવેલા છે? બંગાળાની ખાડી. એટલે આમ કહીએ કે પૂર્વ બાજુ બંગાળાની ખાડીમાં અંડમાન નિકોબારના ટાપુઓ અને પશ્ચિમ બાજુ અરબ સાગરમાં બરાબર લક્ષદ્વીપને એના ટાપુઓ આવેલા છે. જો અહીંયા તમને એક વિશિષ્ટ વાત કરી છે, ભારતનો દક્ષિણતમ છેડો, જેને આપણે ઇન્દિરા પોઈન્ટ 2004માં એને નામ આપ્યું, દક્ષિણ છેડો ઇન્દિરા પોઈન્ટ કહીએ છીએ, 2004માં આવેલો, ત્યાં સુનામીમાં જળમગ્ન થઈ ગયો. શ્રીલંકામાં સુનામી આવી ત્યારે અહીંયા ઇન્દિરા પોઈન્ટ હતો. બરાબર, એ આખો શ્રીલંકામાં સુનામી આવી ત્યારે જળમગ્ન થઈ ગયેલો જોવા મળ્યો હતો. બરાબર, અને આ સાથે અંદમાન નિકોબારના કેટલાય ટાપુઓ સુનામીને કારણે સમુદ્રમાં શું થઈ ગયા? જળમગ્ન થઈ ગયા. અંડમાન નિકોબારના ઘણા ટાપુઓ જેવા આ સુનામીને કારણે શું થઈ ગયા? જળમગ્ન થઈ ગયા, અંદર ડૂબી ગયા છે. બરાબર, તો આ બધી આપણે કઈ રચના? ભારતનું દુનિયાના નકશામાં વિશિષ્ટ સ્થાન અને એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ડિસ્કસ કરીએ કે ભારતની ભૂસ્તરીય રચના. ભારતનું વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા, ભૂ એટલે જમીન, સંચલન એટલે એનું હલનચલન, એની પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. એટલે આંતરિક હલનચલન અને બાહ્ય, એ ભૂ પ્રક્રિયા, આંતરિક અને બાહ્ય હલનચલનનું પરિણામ. અને આ બંને પરિબળોની વિનાશક કાં તો રચનાત્મક અસર જોવા મળે, કાં તો નુકસાન થાય છે, જ્વાળામુખી ફાટે છે, ભૂકંપ આવે છે, કાં તો કંઈક નવું સર્જન પણ થાય છે, રચનાત્મક અસર જોવા મળે છે. બરાબર, એટલે આ એવું કહે છે, જો અહીંયા અપસારી પ્લેટ, રૂપાંતરિત પ્લેટ અને અભિસારી પ્લેટ, બરાબર, કાં તો અંદર ભૂકંપમાં ડૂબી જાય, કાં તો અલગ પડે છે ટુકડા, કાં તો ખસીને કંઈક નવું સર્જન થાય છે. ધ્યાન રાખજો ત્રણેય. હવે આપણે ડિટેલમાં સમજીએ. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ઘણી બધી રોચક એટલે ઇન્ટરેસ્ટિંગ છે એવું કહેવાય છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, જેને આપણે પર ચાલીએ છીએ, જેની પર આપણે રહીએ છીએ, એ એસ્થેનોસ્ફિયર. બરાબર, એના અર્ધદ્રવિત ખડકોની ઉપરનો પોપડો આખો તરી રહ્યો છે. અડધું પાણીમાં ને અડધું કાંકરા છે, રેતી છે, એ બધામાં તરી રહ્યો છે. અને પૃથ્વીના પેટાળમાં કિરણોત્સર્ગી પદાર્થો, જ્વલિત પદાર્થો, એ પ્રક્રિયાને કારણે જ્વાળામુખી લાવા છે, એ કિરણોત્સર્ગી પદાર્થોને કારણે ગરમી ઉદ્ભવે. જે આ દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો એટલે વરાળ સાથેના તરંગો ઉત્પન્ન કરી ઉપર ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન. આમે તમે જાણો છો કે વરાળ ઉપરની તરફ ગતિ કરે અને પોતાની જગ્યા બહાર નીકળવા માટે કરે, ઉપરની ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે. અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. આ ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય. અલગ અલગ ટુકડાઓ પડી જાય, જમીનના ટુકડાઓ પડી જાય છે. અને આ ટુકડાઓમાં જે વિભાજિત થાય એને મૃદાવરણીય પ્લેટ એટલે લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે. જેની ઉપર આપણે રહીએ છીએ એસ્થેનોસ્ફિયર, એ અર્ધદ્રાવિત રહીએ છીએ. અને એની અંદર કિરણોત્સર્ગી પદાર્થો છે, એના કારણે શું ઉદ્ભવે છે? ગરમી ઉદ્ભવે. અને એ ગરમી આ તરંગો ઉત્પન્ન કરી ઉપરની ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે.
અને આ તરંગો દ્વારા ઉપરનું પડ શું થાય છે, ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય. એને કઈ પ્લેટ કહેવામાં આવે, મૃદાવરણીય પ્લેટ, જેને લિથોસ્ફેરિક પ્લેટ પણ કહે છે. અને આવી 7 મુખ્ય ભૂસંચલીય તક્તિઓ, તક્તિઓ એટલે પ્લેટ, બરાબર, ભૂસંચલીય તક્તિઓ છે જેને આપણે શું કહીએ છીએ, પ્લેટો છે. હવે આ 7 પ્લેટોના નામ તમારે ધ્યાનમાં રાખવાના. કેટલી પ્લેટો? 7. પહેલી આવે છે પેસિફિક પ્લેટ, પછી ઉત્તર અમેરિકન પ્લેટ, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, જો પહેલી પેસિફિક, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આ 7 પ્લેટોના નામ યાદ રહેવા જોઈએ. 7 પ્લેટો આવી ભૂસંચલીય તકતી છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ, બરાબર. અને કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, એટલે એકબીજાથી અલગ થઈ રહી છે, બરાબર, જેને આપણે શું નામ આપીએ છીએ, અપસારી પ્લેટ. એટલે આ પ્લેટો, આ જમીનના ટુકડા બંને એકબીજાથી ખસી રહ્યા છે, બરાબર, એકબીજાથી દૂર જઈ રહ્યા છે. અને એકબીજાથી આ જમીનની પ્લેટો દૂર જાય તો એને કઈ પ્લેટ કહેવાય, અપસારી પ્લેટ કહેવાય. અને આ જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે અને અપસારી પ્લેટ કહેવાય. જ્યારે કેટલીક પ્લેટો જે પહેલાં દૂર હતી હવે એકબીજાની નજીક આવી રહી છે, બરાબર, અને એકબીજાની નજીક આવી રહી એને અભિસારી પ્લેટ કહેવાય. કઈ પ્લેટ કહેવાય, અભિસારી. ઘણી પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, બરાબર, એને શું કહેવાય, અભિસારી પ્લેટ. એકબીજાની નજીક આવી રહી છે, અભિસારી પ્લેટ કહેવાય છે. અને આ અપસરણ અને અભિસરણ આ બંને, ઘણી પ્લેટો એકબીજાથી દૂર જાય છે, ઘણી એકબીજાની નજીક આવે છે. એટલે અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ સ્તર પર સ્તરભંગ અને ગેડીકરણ થાય. સ્તરભંગ એટલે ઉપરનો પોપડો, ઉપરની જમીન તૂટે છે, ખુલ્લી પડે છે. ગેડી એટલે અંદર ખાડો પડે છે, ગેડીકરણ થાય. અને આ પ્લેટની ગતિવિધિઓ થકી, બરાબર, એટલે આવું હલનચલન વર્ષો સુધી, લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને, બરાબર, સ્થાનફેર થાય, એટલે જમીનો બદલાય. સ્થાનફેર થાય છે, બરાબર, સ્તરભંગ અને ગેડીકરણ થાય. તો અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ વારંવાર ભૂસ્તરનો સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. અને આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ લાગે છે. પ્લેટો ખસે છે, પ્લેટો જોડાય છે અને ભૂમિખંડ આકારો અને સ્થાનફેર થાય. એટલે ઘણીવાર શું થઈ જાય કે નદી હોય ત્યાં પર્વત થઈ જાય, પર્વત હોય ત્યાં નદી થઈ જાય, સમુદ્ર થઈ જાય, બરાબર. એટલે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર જે પ્રક્રિયા છે, પ્રતિક્રિયા. અપસારી એટલે મેં કીધું ખસી જવું એકબીજાથી, પછી અભિસારી એટલે જોડાવો. અને આ પરસ્પર જોડાવ ને ખસી જવાની જે પરસ્પર પ્રતિક્રિયા છે એ પૃથ્વીની બધી ભૂકંપીય, નીચે ભૂકંપ આવે, જમીનોનું હલનચલન થાય અને જ્વાળામુખીની ક્રિયાઓ માટે જવાબદાર. કેમ કે જમીનો ખસે એટલે અંદરનો જે દ્રવિત ખડક છે, બરાબર છે, લિક્વિડ છે, પથ્થર, એ ઉછળીને બહાર આવે છે, જેને આપણે જ્વાળામુખી ફાટ્યું એવું કહીએ છીએ, બરાબર. એ ભૂસપાટી તરફ જે વરાળના સ્વરૂપે જવાનો પ્રયત્ન કરે છે એ આ પ્લેટની તકતીઓ તોડે છે અને જ્વાળામુખી બહાર ફેલાય છે, જ્વાળામુખીની ક્રિયાઓ માટે જવાબદાર. અને આપણે કીધેલું કે સરકતી ને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય, ઘણીવાર પ્લેટો ખસે પણ ખસે એટલે એની આગળની પ્લેટ સાથે ટકરાય, કાં તો જોડાય તો એની સાથે ટકરાય. એ પ્લેટો જે અંદર ટકરાઈ રહી છે અને એના કારણે
પર્વતોનું નિર્માણ થાય. પ્લેટો ટકરાય કે ખસે એના કારણે કોનું નિર્માણ થાય? પર્વતોનું નિર્માણ થાય. અને પ્લેટો એકબીજાથી દૂર ખસે ત્યાં ભૂમિખંડો, અને મેં ના કીધું કે મહાસાગરમાં ફાટોનું નિર્માણ કરે. મહાસાગરો રચાય, નદીઓ રચાય, પાણી નીકળે ત્યાંથી, એટલે મહાસાગર અથવા ભૂમિખંડોનું નિર્માણ થાય. અને આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો, જે જમીન પર આપણે રહીએ છીએ ભૂમિખંડ જ છે, એ ભૂમિખંડો નિરંતર નીચેથી ખસતા રહે. નથી ઘણીવાર કહેતા કે હિમાલયની નીચેની જમીનોમાં હલનચલન થઈ રહ્યું છે, પ્લેટો ખસી રહી છે, જોડાઈ રહી છે, એટલે નિરંતર ધીમે ધીમે ખસતા રહે. પણ એક બે દિવસ કે વર્ષોમાં ના ખસે, લાખો વર્ષ લાગે એને ખસતા. અને આ પ્રકારની પ્લેટો જે એકબીજાથી ખસે છે, સતત દૂર થતી રહે છે અને નવું સર્જન કરે, એને આપણે કઈ પ્લેટ કહીશું? રૂપાંતરિત પ્લેટ કહેવાય. તો આ ધ્યાન રાખજો કે આ ભૂસંચલનીય તકતીઓ જે પ્લોટ્સ છે એકબીજાથી કેવી રીતે ખસે છે, દૂર થાય. એકબીજાથી દૂર થાય તો એને અપસારી કહેવાય. એકબીજાથી જોડાય તો એને અભિસારી કહેવાય. અને જ્યારે આ અભિસારી ને અપસારીની પ્રક્રિયા પરસ્પર ચાલ્યા કરે તો એ ભૂકંપીય બરાબર પ્રક્રિયાનું નિર્માણ થાય, જ્વાળામુખીય પ્રક્રિયાનું નિર્માણ થાય. અને આ ખસતી ને સરકતી પ્લેટો જ્યારે ટકરાય ત્યારે પર્વતનું નિર્માણ થાય, અને જ્યારે દૂર ખસે ત્યારે મહાસાગર કે ભૂમિખંડોનું નિર્માણ થાય. એટલે આ પ્લેટોમાં જે ભૂમિખંડોની રચના થાય એ રચના કોને કારણે જોવા મળે છે? રૂપાંતરિત પ્લેટોને કારણે જોવા મળે છે. બરાબર. તો ભૂસંસ્થલીય તકતીઓ અને એની રચના, જે આપણી 7 પ્લેટો, મેન ધ્યાન રાખજો, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. આ જે 7 ખંડો છે, એવી રીતે આ 7 પ્લેટ છે જે અપસારી ને અભિસારી થયા જ કરે છે, અને એમાંથી ભૂમિખંડો, પર્વતો અને મહાસાગરોનું નિર્માણ થયા કરે છે. બરાબર. બસ આજે અહીં સુધી આપણે જોયેલું છે. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું.